રાજકોટમાં નવરાત્રી માટે બનાવેલા સ્ટેજનો ભાગ તૂટ્યો। નવરાત્રીના કડક નિયમો વચ્ચે વિડીયો વાયરલ થયો છે। નિયમો નેવે મૂકીને વન ડે ગરબાનું આયોજન થઈ રહ્યું છે। ભારે પવનના કારણે સ્ટેજનો અમુક ભાગ તૂટ્યો છે। ગ્રાઉન્ડમાં ઊભું કરવામાં આવેલો હોર્ડિંગ પણ તૂટ્યા છે। વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો વિડીયો વાયરલ। એક બાજુ નવરાત્રીમાં નિયમ કડક વચ્ચે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ભારે પવનના કારણે સ્ટેજનો ભાગ તૂટી ગયો અને ત્યાં નવરાત્રીનું આયોજન, શું વધુ વિગતો સામે આવી રહી છે હાલમાં? બિલકુલ પ્રીતિ, ગઈકાલે નવરાત્રીનું આયોજન વિરાણી હાઈસ્કૂલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં કરવામાં આવ્યું હતું અને ત્યાં જે રાત્રિના સમયે ભારે પવન અને વરસાદ વરસતા ત્યાંનું સ્ટેજ જે છે તે તૂટ્યું હતું અને સાથે સાથે હોર્ડિંગ્સ જે છે તે પણ પડ્યા હતા। તો દ્રશ્યોની અંદર પણ આપણે જોઈ શકાય છે કે ભારે પવનના કારણે જ્યારે તેઓ ધરાશાયી થાય છે ત્યારે ખેલૈયાઓ જે છે તેઓ ત્યાંથી નાસભાગ મચી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ કોર્પોરેશન જે છે તેમના દ્વારા 30 જેટલા નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે, તો બીજી તરફ આ પ્રકારના વન ડેના આયોજનની અંદર કોઈ પણ નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે। કારણ કે ટીઆરપી અગ્નિકાંડ બાદ જ્યારે મેળો પણ યોજાયો હતો તેમાં પણ નિયમો જે છે તે રાખવામાં આવ્યા હતા અને હવે નવરાત્રીની અંદર 30 જેટલા નિયમો જે છે તેમનું પાલન ફરજિયાત કરવાનું રહેશે, પરંતુ કોઈ પણ મંડપ કે પંડાલની અંદર ટેમ્પરરી સ્ટ્રક્ચર સ્ટેજ ન બનાવવું તેવી પણ વાત કરવામાં આવી છે। છતાં પણ આ પ્રકારના સ્ટેજો બની રહ્યા છે, હોર્ડિંગ્સો લગાવવામાં આવી રહ્યા છે અને સ્ટોલ જે છે તે ઉભા કરવામાં આવી રહ્યા છે। એટલે જે ગઈકાલે જે ઘટના બની છે તેના ઉપરથી કોર્પોરેશનને પણ શીખ લેવી જરૂરી બનશે, કારણ કે નવરાત્રીની અંદર 9 દિવસનું આયોજન થતું હોય છે અને હજારો ખેલૈયાઓ ત્યાં રમતા હોય છે, એટલે કોઈ દુર્ઘટના ન બને તેના માટે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જલ્દી કાર્યવાહી કરે તે પણ જરૂરી છે। આભાર મયુર તમામ વિગતો માટે।